અક્ષય મીઠાણીના આપ સર્વના હૃદયમાં બિરાજે તે ઐશ્વર્ય તત્વને હૃદયથી વંદન. અત્યારનો સમય ખૂબ જ આગળ છે અને ખૂબ જ સારો સમય છે. કારણ કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ જોઈએ આપણે, એ સપ્તાહ હોય, કથા હોય કે કોઈ પણ ધાર્મિક પ્રસંગનું આયોજન હોય, તો યુવાનો સૌથી વધારે આપણને આગળ જોવા મળે છે અને બહુ સારી વાત છે, હોવું જ જોઈએ. પણ ન્યૂઝના મારફતે આપણે જોતા હોઈએ તો એટલા જ યુવાનો પોતાના જીવનના સંઘર્ષમાં કંઈક આપણને હારી જતા જોવા મળે છે. તો આ વિડીયોના માધ્યમથી મારે યુવાનો સાથે કનેક્ટ થવું છે, એના સુધી પહોંચવું છે કે સંઘર્ષ તો દરેકના જીવનમાં રહેલો છે. આપણે જેને ઈષ્ટદેવ માનીએ છીએ, ભગવાન રામને આપણે ઈષ્ટ માનીએ છીએ, ભગવાન માનીએ છીએ, ભગવાન કૃષ્ણને આપણે ભગવાન માનીએ છીએ, તો એમના જીવનમાં સંઘર્ષ ઓછો હતો મિત્રો? યાદ તો કરો કે ભગવાન કૃષ્ણ માટે પેલા વેલા લાઈન કહું કે દ્વારિકામાં કોઈક તને પૂછશે કાના કે ગોકુળમાં કોણ હતી પેલી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? દ્વારિકામાં કોઈક તને પૂછશે કાના કે ગોકુળમાં કોણ હતી પેલી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? ત્યારે કાનુડો બહુ સરસ જવાબ આપે કે ગોકુળ, મથુરા, વનરાવન ઈ તો મારા અંગ પર પહેરવાના વાઘા. ગોકુળ, મથુરા, વનરાવન ઈ તો મારા અંગ પર પહેરવાના વાઘા. રાજીપો હોય તો રાખીએ, નહીતર રાખીએ ને આઘા. પણ મારો સોળે શણગાર, મારો સઘળો સંસાર, મારો આત્મનો આધાર મારી રાધા. હવે કોઈ પૂછશો નહીં કોણ હતી એ રાધા. તો દ્વારિકાનું સ્ટેટસ આવે કે દ્વારિકાધીશ તો ફોટો આવે તો દરેક ગુજરાતી પણ આખા ભારતના યુવાનને એક થનગનાટ હોય, એક ચહેરા ઉપર હસી આવે, એક સ્મિત આવે કે આપણો દ્વારિકાધીશ આવ્યો, આપણો કાળિયો ઠાકર આવ્યો. પણ એના જીવનમાં પણ સંઘર્ષ ઓછો થોડોક હતો? તમે વિચાર તો કરો કે જન્મ જ જેનો જેલમાં થાય, હજી જન્મતાની સાથે પોતાના સગા મા બાપને મૂકી દેવા પડે ને ગોકુળ જવું પડે. ગોકુળ જાય ત્યાં પોતાના સગા મામા એને મારવા માટે એટલી યોજનાઓ બનાવે, પોતાનું આખું બાળપણ એમાં વયું ગયું. હજી ત્યાંથી થોડા મોટા થઈને મામા કંસનું વધ કરે, ત્યાં જ એના સસરા એટલે કે કંસના સસરા એને મારવા માટે એટલી યોજનાઓ બનાવે. ત્યાંથી એ બધું છોડી, મથુરા છોડી અને છેલ્લે દ્વારકા આવવું પડે. દ્વારકામાં આવે છે ત્યારે પણ ભગવાનને કેટલો સંઘર્ષ કરવો પડ્યો. એ પેલા પોતાનું મનગમતું પાત્ર એટલે કે રાધાજીને મૂકી દેવા પડે. અને દ્વારકામાં આવ્યા પછી પણ મહાભારત તો અવડું મોટું યુદ્ધ થાય, પણ સંઘર્ષ એને ક્યારેય નથી મૂક્યો અને ચહેરા ઉપર હંમેશા સ્મિત રાખ્યું છે. તો યુવાનોએ આ શીખવાનું છે આપણે કે સંઘર્ષ ક્યારેય મૂકવાનો નથી. ભગવાને અર્જુનને કીધું હતું કે તું યુદ્ધ કર, યુદ્ધ જ તારું કર્તવ્ય છે. સંઘર્ષ કરવાનો છે, યુદ્ધ કરવાનું છે. જીવનમાં આવ્યા છીએ તો પણ એ કોઈના પ્રત્યે ઝેર રાખીને નથી કરવાનું. આપણા પોતાના પર અભિમાન રાખીને કોઈ સાથે યુદ્ધ નથી કરવાનું, કોઈ ઝેર રાખીને નહીં, કોઈ રાગ દ્વેષ કે ઈર્ષા રાખીને યુદ્ધ નથી કરવાનું, પણ આપણું કર્તવ્ય સમજી અને યુદ્ધ કરવાનું છે. અને જો કર્તવ્ય સમજીને જે કોઈ યુવાન પોતાના જીવનના સંઘર્ષમાં લડતો છે ને, તે માણસ ક્યારેય હારશે નહીં. તો ભગવાન પાસેથી આપણે આ જ પ્રેરણા લઈએ. કૃષ્ણ પાસેથી તો આપણને કેટલું શીખવા મળે કે રસ્તા ઉપર પડેલું એક મોરપીંછ પોતાના મુગટ પર લગાડી દે અને આખી ઓળખાણ પોતાની ફેરવી દે. એ દ્વારિકાધીશ પોતે જીતેલી મથુરા જ્ઞાન માટે આગળ જવા માટે એ જીતેલી મથુરાનું મૂકી દે અને પોતાની સોનાની દ્વારિકા બનાવે. એ દ્વારિકાધીશ, તે દ્વારિકાધીશના ચરણોમાં વંદન કરી કે આપણને દરેકને એવી પ્રેરણા આપે, સદવિચારો આપે, સત્સંગ અને સેવાનું આપણને મોકો મળે. એ પ્રાર્થના સાથે ફરી અક્ષય મીઠાણીના જય સિયારામ.